જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં મળે તેવી એકદમ ક્રિસ્પી અને બે રીતની કટલેસ અને સાથે બે રીતની ચટણી બનાવીશું। હવે કટલેસ બનાવવા માટે મેં અહીંયા બટાકા લઈ લીધા છે। બટાકા પાણીની અંદર ડૂબતા રહે તેટલું પાણી એડ કરી દઈશું અને તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। બટાકા બોઇલ કરતી વખતે મીઠું એડ કરવું બહુ જ જરૂરી છે। હવે તેને બોઇલ કરી દઈશું। હવે અહીંયા મેં આ રીતે ફ્રોઝન વટાણા લીધેલા છે। જો તમને ફ્રેશ વટાણા અવેલેબલ હોય તો તમે ફ્રેશ વટાણા પણ લઈ શકો છો। હવે તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને હવે વટાણાને આપણે બોઇલ કરવા માટે મૂકી દઈશું। અહીંયા આપણે બીજી પ્રિપેરેશન માટે એટલે કે આદુ અને મરચાંની પેસ્ટ બનાવવા માટે મેં 10 થી 12 તીખા મરચાં અને 1 ઇંચ જેટલો આદુનો કટકો લીધેલો છે અને તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। હવે અહીંયા થોડી વાર પછી અહીંયા આપણી આદુ અને મરચાંની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે આપણા વટાણા પણ સારા એવા બોઇલ થઈને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। હવે અહીંયા મેં ચટણી બનાવવા માટે એક મિક્સર જાર લઈ લીધો છે, તેની અંદર ડાળી સહિત કોથમીના પાન એડ કરી દઈશું। 1 બાઉલ જેટલા કોથમીના પાન લીધેલા છે। હવે તેની અંદર 10 થી 12 કળી જેટલું લસણ, 6 થી 7 લીલા મરચાં અને 1 ઇંચ જેટલો આદુનો કટકો લીધેલો છે, તેને એડ કરી દઈશું। આદુ, મરચાં અને લસણ કોથમીરની અંદર સારી રીતે એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। પાણી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર 3 થી 4 આઈસ ક્યુબ એડ કરી દઈશું, જેથી કરીને ચટણીનો કલર ચેન્જ ન થાય અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને હવે તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા આપણી ચટણી સારી એવી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે। વધારે પડતી પાતળી કે વધારે પડતી જાડી ચટણી ન હોવી જોઈએ। અમે બીજી ચટણી માટે સોસપેન ગરમ કરવા મૂકી દીધી છે, તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને પાણીને આપણે સારી રીતે ગરમ થવા દઈશું। પાણી ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 બાઉલ જેટલી ખજૂર લીધેલી છે, અહીંયા મેં દાણાવાળી જ ખજૂર લીધેલી છે। હવે ખજૂરને આપણે એડ કરી દઈશું ને અહીંયા મેં અડધા કપ જેટલી આંબલી લીધેલી છે, આંબલીને આપણે એડ કરી દઈશું। હવે ખજૂર આંબલી એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને મિક્સ કરી લઈશું અને હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે ગોળ એડ કરી દઈશું। ગોળની જગ્યાએ તમે ખાંડ પણ યુઝ કરી શકો છો। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરીને તેને બોઇલ થવા દઈશું। તે બોઇલ થાય છે ત્યાર સુધી અહીંયા મેં મિક્સર જાર લઈ લીધો છે, તેની અંદર આપણે અહીંયા જે મેં ટોસ્ટને લીધેલા છે તેને આપણે આ રીતે હાથની મદદથી રફલી કટ કરીને તેને એડ કરી દઈશું। અહીંયા લગભગ મેં 6 જેટલા ટોસ્ટ લીધેલા છે, તેને આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું। ટોસ્ટ મિક્સર જારની અંદર એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું ને આ રીતે તેને દરદરો પાવડર એટલે કે ટોસ્ટનો પાવડર કરી દઈશું। અહીંયા આપણી ચટણી પણ સારી એવી બોઇલ થઈ ગઈ છે અને તેની અંદર ગોળ પણ ઓગળી ગયો છે। હવે ચટણીની અંદર મસાલામાં 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરી દઈશું। હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। મીઠું એડ થઈ જાય ત્યારબાદ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। મસાલા આપણા બરાબર સારી રીતે ચટણીની અંદર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર તીખાશ માટે અડધી ચમચી જેટલી સૂંઠ પાવડર એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા આપણી ચટણી સારી એવી બોઇલ થઈ ગઈ છે અને ચટણી પણ આપણી સારી એવી તૈયાર થઈ ગઈ છે। હવે અહીંયા મેં એક મિક્સર બાઉલ લઈ લીધું છે, તેની ઉપર આ રીતે ગળણી રાખીને આપણે જે ચટણી બનાવી હતી તેનો પલ્પ એડ કરી દઈશું અને તેને આ રીતે ચમચાની મદદથી મિક્સ કરતા જઈને તેની અંદરથી બધી જ ચટણીને આપણે નીકાળી દઈશું। તમે જોઈ શકો છો અહીંયા આપણી સારી એવી બજાર જેવી ખજૂર આંબલીની મીઠી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। અહીંયા આપણા બટાકા પણ સારા એવા ઠંડા થઈ ગયા છે। હવે તેને આ રીતે હાથની મદદથી મેશ કરી દઈશું। તમે જોઈ શકો છો આ રીતે એકદમ મેશ કરવાથી તેની અંદર કોઈ પણ પ્રકારના ગાંઠા નથી રહેતા અને બટાકા ઠંડા હોવાના લીધે તેનું મોઇશ્ચરનું પ્રમાણ પર દૂર થઈ જશે। અને અહીંયા મેં મિક્સર બાઉલ લીધેલું છે, તેની અંદર જે અહીંયા મેં વટાણા બાફીને રાખ્યા હતા તે વટાણાને એડ કરી દઈશું અને તેને પણ આ રીતે હાથની મદદથી આપણે મેશ કરી દઈશું। વટાણાને આ રીતે અધકચરા મેશ કરવા, જો વધારે પડતા મેશ કરશો તો આપણી કટલેસની અંદર સ્વાદ સારો નહીં આવે। હવે વટાણા મેશ થઈ જાય ત્યારબાદ જે અંદર જે બટાકા મેશ કરી રાખ્યા હતા તે બટાકાને એડ કરી દઈશું ને હવે તેની અંદર જે આદુ અને મરચાંની પેસ્ટ બનાવી રાખી હતી તે આદુ અને મરચાંની પેસ્ટને એડ કરી દઈશું। આદુ મરચાંની પેસ્ટ એડ થઈ જાય ત્યારબાદ લીલા સમારેલા કોથમીના પાનને એડ કરી દઈશું। હવે તેની અંદર જે આપણે સમોસા માટે મસાલો ઘરે બનાવ્યો હતો તે મસાલાને 1 ટેબલસ્પૂન જેટલો એડ કરી દઈશું। 1 ટેબલસ્પૂન જેટલો મીઠું, 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો અને 1 ટેબલસ્પૂન જેટલો આમચૂર પાવડર ખટાશ માટે એડ કરી દઈશું। હવે તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું તીખું લાલ મરચું એડ કરી દઈશું અને ટેસ્ટને બેલેન્સ કરવા માટે 2 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું। તમે અહીંયા દળેલી ખાંડ પણ યુઝ કરી શકો છો। હવે તેની અંદર જે ટોસ્ટનો પાવડર બનાવ્યો હતો તે ટોસ્ટના પાવડરને 2 મોટી ચમચી જેટલો એડ કરી દઈશું અને હવે બધા જ મસાલાને આપણે સારી રીતે બટાકા અને વટાણાની અંદર મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા થોડીક વાર પછી આપણો કટલેસ માટેનો માવો સારો એવો બનીને તૈયાર થઈ ગયો છે। આ રીતે આપણે તેની અંદર મોઇશ્ચરનું પ્રમાણ ન હોય તેવો કટલેસ માટેનો માવો બનાવી દઈશું। અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય ત્યાર સુધી તેની અંદરથી આપણે આ રીતે લોયા લઈ લઈશું અને તેને આ રીતે ગોળ કરી દઈશું, જેથી કરીને આપણને કટલેસ બનાવતા ફાવે। તેને ટોસ્ટ પાવડરની અંદર ડીપ કરી લઈશું અને તે રીતે સેમ પ્રોસેસથી આપણે બીજા લોયા પણ કરી લઈશું અને તેને સેમ પ્રોસેસથી આપણે ટોસ્ટ પાવડરની અંદર ડીપ કરી લઈશું। અહીંયા આપણા બધા જ લોયા બનીને તૈયાર થઈ ગયા છે। હવે તે ડીપ કરેલા લોયા લઈને તેને જે કટલેસનું બીબું એટલે કે કટલેસ બનાવવાનું જે મશીન આવે છે તેની ઉપર આ રીતે
પ્રેસ કરતા જઈને તેની અંદરથી આપણે કટલેસ તૈયાર કરી દઈશું અને તેની આજુબાજુ જે વધારાનો મસાલો હોય તેને આપણે આ રીતે નીકાળી દઈશું. તમે જોઈ શકો છો હું જે પ્રકારથી પ્રેસ કરતી જઈને તેની આજુબાજુમાંથી જે વધારાનો મસાલો હોય છે તેને આપણે નીકાળી દઈશું. વધારાનો મસાલો ન હોવો જોઈએ અને તેને સારી રીતે પ્રેસ કરીશું જેથી કરીને આપણી કટલેસ ફ્રાય કરતી વખતે ખુલી ન જાય. અને હવે તેને આ રીતે ધીમે ધીમે ઉપરની સાઈડથી પ્રેસ કરતા જઈને તેને આપણે રિમૂવ કરી દઈશું. એકદમ ઇઝીલી રિમૂવ થઈ જાય છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ શેપ સાથે આપણી કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે. સેમ પ્રોસેસથી આપણે બીજી પણ કટલેસને તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે વધારાનો જે મસાલો હોય છે તેને આપણે નીકાળી દઈશું જેથી કરીને આપણી કટલેસ વધારે પડતી થીક ન થઈ જાય. અને હવે તેને ઉપરથી પ્રેસ કરતા જઈને સારી રીતે કટલેસ કરી લઈશું અને વધારાના મસાલાને આપણે નીકાળી દઈશું. હવે તેને ઉપરથી પ્રેસ કરતા જઈને તેને આપણે ઇઝીલી રિમૂવ કરી દઈશું. વધારે પડતું પ્રેસ ન કરવું. જો તમે જોઈ શકો છો અહીંયા સારા શેપ સાથે આપણી કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે જે ટોસ્ટ પાવડર હતો તેની અંદર આપણે કટલેસને ફરી એકવાર ડીપ કરી લઈશું જેથી કરીને કટલેસ આપણી સારી એવી ક્રિસ્પી તૈયાર થઈ જાય. સેમ પ્રોસેસથી આપણે બીજી કટલેસને પણ સારી રીતે ટોસ્ટની અંદર ડીપ કરી લઈશું જેથી કરીને કટલેસ આપણી સારી એવી એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે. હવે અહીંયા આપણી કટલેસ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા બીજી મેં કટલેસ લીધેલી છે તેને અહીંયા એકદમ ઝીણો રવો એટલે કે સોજી આવે છે તેની અંદર ડીપ કરી લઈશું. આ રીતે સોજીની અંદર ડીપ કરવાથી પણ કટલેસનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને સોજીની અંદર ડીપ કરવાથી કટલેસ આપણી બહુ જ ક્રિસ્પી એવી તૈયાર થાય છે. તમે જોઈ શકો છો અહીંયા સોજીની અંદર પણ મેં કટલેસને ડીપ કરી દીધી છે. અહીંયા આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે સોજીવાળી કટલેસ હતી તે કટલેસને એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે ફ્રાય કરી લઈશું. તેલ બરાબર ગરમ હોય ત્યારે જ તેને એડ કરવી, નહીંતર પછી તેલ ઠંડુ હશે તો આપણી કટલેસ વેરાઈ જશે એટલે કે છૂટી પડી જશે. અહીંયા આપણી કટલેસ 10 મિનિટ પછી સારી એવી ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા અમે બીજી કટલેસ એટલે કે જે ટોસ્ટ પાવડરવાળી કટલેસ હતી તે કટલેસને એડ કરી દઈશું. કટલેસ આપણી બરાબર સારી રીતે એડ થઈ જાય ત્યારબાદ તેને થોડીક વાર માટે કૂક થવા દઈશું અને 10 મિનિટ પછી એટલે કે તમે જોઈ શકો છો અહીંયા આપણી કટલેસ સારી એવી ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે. અહીંયા સર્વિંગ પ્લેટમાં મેં 2 જાતની ચટણી સાથે સર્વ કરેલી છે અને અહીંયા મેં કટલેસને પણ સર્વ કરી દીધી છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવી કટલેસ અહીંયા સર્વ થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો આપણી સર્વિંગ પ્લેટ 2 પ્રકારની ચટણી સાથે અને 2 ટાઈપની કટલેસ સાથે સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.